વડોદરા ગ્રામ્ય તાલુકા આસોજ ગામે એમજીવીસીએલ વિભાગની બેદરકારી આવી સામે. ખુલ્લી વીજપેટી અને વીજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની હતી. વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું. વડોદરા જિલ્લા તાલુકાના સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલા આસોજ ગામે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલક હરીશ રબારીની ગાય ઘાસચારો ચરતા ગામમાં આવેલ લાઇટની ડીપી પાસે જતા વીજ કરંટ લાગતા મોત થયું હતું. ઘટનાની જાણ ગ્રામજનોને અને પશુપાલકોને થતાં દોડી આવ્યા હતા. જીબીની જાણકારી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ગાય માતાજીનું જીબીના અંધેર વહીવટના કારણે કરુણ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પશુપાલકના જણાવ્યા મુજબ અગાઉ પણ વીજ કરંટના કારણે 7 ગાયોનું મોત થયું હતું અને એમજીવીસીએલના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું. અને આ ઘટનામાં આવી બેદરકારીનો ભોગ કોઈ બાળક કે ગ્રામજન બન્યું હોય તો પણ સદનસીબે મોટી ઘટના ટળી હતી. ઘટના સ્થળે આવેલ વીજકર્મીએ તો તે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને સાહેબને જાણ કરી છે તેવું કહેવામાં આવ્યું હતું. કરંટ લાગીને મરી ગઈ. કોઈ સેફટી ખરી? કોઈ સેફટી નહીં. આ જુઓ તો છો તમે કે બધું ખુલ્લું જ છે. આને પેલા 7 ગા મરી જઈ રજૂઆત કરવામાં આવી છે કે પિંજરા મારો તો એ કોઈ કાર્યવાહી થઈ નહીં. રજૂઆત કોને કરી હતી? સરપંચને કરી હતી, તલાટીને કરી હતી, બધોને કરેલી જ છે. સરપંચનું શું નામ છે? આપણે જિગ્નેશભાઈ. આપનું શુભ નામ? હરીશ રબારી. તમે જીબી ની અંદર રજૂઆત કરી હતી? કરી હતી. લેખિતમાં આપી હતી કે મૌખિક આપી હતી? મૌખિક. જીબી વાળા તમને શું જવાબ આપ્યો? કરી દઈશું આવી જ વાત છે. અત્યારે હાલમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે જે રસ્તા પર ડીપી છે તે પણ એક ગાય મળી ગઈ છે. સાચી વાત છે? હા, સાચી જ વાત છે. કારણ કે આખા ગામનું પાણી તઈ રહીને આવે છે, કરંટ ઉતરે છે એટલે જે હોય એને ખેંચી લે.